નમસ્કાર. દક્ષિણ ગુજરાતમાં શેરડીની ખેતી કરતા આવેલા ખેડૂતો માટે સહકારી ધોરણે કાર્યરત સુગર મિલો એ આશીર્વાદરૂપ ગણવામાં આવે છે. વર્ષોથી એકમાત્ર દક્ષિણ ગુજરાતમાં જ સહકારી ધોરણે સુગર મિલો કાર્યરત હોય જે શેરડી પકવતા ખેડૂતોને તેમના પાકનો પોષણક્ષમ ભાવ મળી રહે તે તમામ પ્રકારની કામગીરી કરવા સાથે જ પણ જ્યારે પણ કોઈ કુદરતી આફત કે અન્ય તકલીફ આવે છે ત્યારે જ આ સહકારી સુગર મિલો ખેડૂતની પીઠબળ બનીને ઊભી રહેતી આવી છે. આ તમામ સહકારી સુગર મિલોનો વહીવટ ચૂંટાયેલી વ્યવસ્થાપક સમિતિની હસ્તે હોય છે. ત્યારે હાલ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુગર મિલોનો તમામ સુગર મિલોના વ્યવસ્થાપક સમિતિના મુદત પૂર્ણ થવા છતાં ચૂંટણી કરવા સંદર્ભે વહીવટી તંત્રને લેખિત જાણ કરવા છતાં પણ ચૂંટણી સંદર્ભે કોઈપણ પ્રકારની પ્રક્રિયા ન થતા કરોડો રૂપિયાના વહીવટવાળી સહકારી સુગર મિલોએ હવે વહીવટી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સમગ્ર બાબતે અમે તમને વિગતે વાર કરીએ છીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર. નવજીવન ન્યૂઝ સાથે સુરતથી હું છું દિલીપ ચાવડા. વાત કરવી છે ખેડૂતોની આશીર્વાદરૂપ ગણાતી દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલોની. વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં અંદાજિત 2 લાખથી વધુ ખેડૂત સભાસદો કે જે શેરડીનો પાક બનાવતા આવ્યા છે અને આ જ ખેડૂત સભાસદો કે જે પોતાનો શેરડીનો પાક સહકારી સુગર મિલોમાં આપે છે અને સહકારી સુગર મિલો આ થકી જ ખેડૂતોને તેમના પાકનો પોષણક્ષમ ભાવ આપતા આવી છે. અંદાજિત વાર્ષિક 5,000 કરોડથી વધુનો ટ્રાન્ઝેક્શન કરતી દક્ષિણ ગુજરાતની 15 જેટલી સહકારી સુગર મિલો કે જેનો તમામ પ્રકારનો વહીવટ ચૂંટાયેલી વ્યવસ્થાપક સમિતિ હસ્તક હોય છે. ચૂંટાયેલી વ્યવસ્થાપક સમિતિ કે જે ખેડૂત અને સહકારી મંત્રી હસ્તકનો તમામ પ્રકારનો પારદર્શક વહીવટ કરતી આવી હોય છે અને અવારનવાર ખેડૂતોને તેમના પાકનો પોષણક્ષમ ભાવ કઈ રીતના મળે તે રીતના તમામ પ્રકારના કામગીરી કરીને ખેડૂતલક્ષી કામગીરી કરતી આવી છે. જ્યારે વાત કરવી છે દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલોની કે હાલ છેલ્લા 1 મહિનાથી તમામ સહકારી સુગર મિલોની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થઈ છે. મુદત પૂર્ણ થવાથી વ્યવસ્થાપક સમિતિ કાયદેસરનો તમામ સહકારી સુગર મિલોનો વહીવટ કરી શકે એમ ન હોવા છતાં પણ ન છૂટકે ખેડૂતોના અને મંત્રીના હિતને ધ્યાને રાખીને વ્યવસ્થાપક સમિતિઓ વહીવટ કરી રહી છે. જ્યારે ચૂંટણીલક્ષી બાબતોએ સહકારી મંત્રીએ સુગર મિલોએ એ વહીવટી તંત્રને લેખિત જાણ કરી છે કે નિયત સમય મર્યાદામાં ચૂંટણી કરવામાં આવે જેથી કરીને મંત્રીઓ તેમનો વહીવટ યોગ્ય રીતે કરી શકે. ત્યારે જ ભાજપ સરકારની દોરી સંચારથી હાથ કામ કરતા અધિકારીઓ કે જે સહકારી મંત્રીઓમાં ચૂંટણી કરવા બાબતે આજ દિન સુધી નિર્ણય નથી લઈ શક્યા. સહકારી મંત્રીમાં અને ખાસ કરીને સહકારી રાજકારણમાં જ્યારથી ભાજપની કુનજર પડી છે ત્યારથી સહકારી ક્ષેત્રે અવનવા ખોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે હાલ પણ સુગર મિલોમાં ચૂંટણી ન થવા બાબતે પછાડી ભાજપનું જ કુનીતિનું રાજકારણ જવાબદાર હોવાનું પણ સહકારી આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે. જો અત્યારબાદ પણ નજીકના દિવસોમાં સહકારી સુગર મિલોની ચૂંટણી નથી થતી તો વ્યવસ્થાપક સમિતિએ કરોડોનો વહીવટ કઈ રીતના કરવો એ ખૂબ મોટી અને તકલીફભરી બાબત ઊભી થાય તેમ છે. વાત કરવી છે દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલોની કે જેઓ કરોડોનો વહીવટ એક માત્ર ને માત્ર વ્યવસ્થાપક સમિતિ હસ્તક હોય અને હાલ જ્યારે મુદત પૂર્ણ થઈ હોય અને ચૂંટણી નથી થતી ત્યારે આ તમામ પ્રકારના વહીવટી બાબતે કોઈ પણ પ્રકારની ક્ષતિ જો ઊભી થાય છે તો વ્યવસ્થાપક સમિતિ એક આવનારા દિવસોમાં કાયદાકીય પડકારનો પણ સામનો કરવો પડે એ નવાઈની વાત નથી. ત્યારે જ સહકારી સુગર મિલો અને સહકારી રાજકારણમાં ભાજપ મેન્ડેટ પઠા લાવીને પોતાનો એક્કો જમાવવા માંગતી રહી છે અને આ તમામ પ્રકારની પરિસ્થિતિ અન્ય સહકારી મંત્રીઓમાં પણ જોવા મળી છે. એકમાત્ર સુગર મિલોની વાત જ નથી પણ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે જીવાદોરી સમાન ગણાતી સુમુલ ડેરી કે તેની પણ વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થઈ હોય અને ત્યાં પણ આ દિન સુધી વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી જાહેર ન કરતા ગત સપ્તાહે સુમુલ ડેરીના ડિરેક્ટરો સહિત પશુપાલકોએ મોટી સંખ્યામાં સુમુલ ડેરી ખાતે ધસી આવીને તાત્કાલિક અસરથી ચૂંટણી કરવાની પણ માંગ કરી છે. આપણી સાથે છે જયેશ પટેલ કે જે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે આશીર્વાદરૂપ ગણાતી સુમુલ ડેરીના ડિરેક્ટર હોય સાથે સહકારી આગેવાનો હોય જે લાંબા સમયથી જ ખેડૂતોના હિત માટે લડત ચલાવતા આવ્યા છે. ત્યારે જ એમને આપણે પૂછીએ કે સહકારી મંત્રીની ચૂંટણી નથી થતી
તો શું પરિસ્થિતિ છે હાલ વહીવટ બાબતે? જયેશભાઈ, સહકારી મંડળીઓમાં હાલ ચૂંટણીનો માહોલ છે, તે છતાં પણ સુગર ફેક્ટરી હોય કે સુમૂલ હોય, વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી નથી કરવામાં આવતી. જે રીતે રાજકીય દાવપેચને કારણે તમે જોવો તો શરૂઆતમાં તમારે સુમૂલની ચૂંટણી ન કરવા દીધી અને ત્યાં વહીવટદાર મૂકી દેવામાં આવ્યો. કોઈ કારણની ચૂંટણી સમયસર અત્યાર સુધીના 75 વર્ષના ઇતિહાસમાં સુમૂલમાં સમયસર ચૂંટણી થતી હતી. આ પહેલી વખત રાજકીય દાવપેચમાં લોકપ્રતિનિધિ કે ચૂંટાયેલા ધારાસભ્યોની ભૂમિકાને કારણે ચૂંટણી ન થઈ શકી અને વહીવટદાર નહીં મળે. આખા ગુજરાતની વાત કરીએ તો 18 દૂધ સંઘોમાં માત્ર સુમૂલમાં જ વહીવટદાર નહીં મળે. બીજી બધી જગ્યાએ તમે જો તો રાજકોટ ડેરીની ચૂંટણી બાકી છે, બાજુમાં તમે જોવો તો સુરેન્દ્રનગરની બાકી છે, છતાં પણ વહીવટદાર નહીં મળે. સુમૂલમાં વહીવટદાર નહીં મળે. એ જે તમે જો તો અત્યારે જે રીતે સુગર ફેક્ટરીની જે વાત થઈ રહી છે, તમામ સુગર ફેક્ટરીની ચૂંટણીઓ અત્યારે આવી છે. હું એમ માનું છું કે ચૂંટણી તાત્કાલિક કરાવવી જોઈએ અને લોકોને પોતાનો અધિકાર, લોકશાહીમાં જે પોતાની સંસ્થા છે એમાં એનો પોતાનો અધિકાર, કોને વ્યવસ્થિત માણસને બેસાડવો, જેના વિશ્વાસ હોય એને બેસવાનો અધિકાર છે. તો હું એમ માનું છું કે સરકારે પણ તાત્કાલિક ચૂંટણી કરાવવી જોઈએ. જે મનમાની કરે, તમે જુઓ તો ડિસ્ટ્રિક્ટ બેંક એની પણ મુદત પૂરી થવાની, એની પણ ચૂંટણી કરાવતા નથી. જિલ્લા રજિસ્ટ્રાર દરખાસ્ત કલેક્ટરને મોકલી, કલેક્ટર 5ને સોંપ્યા પછી જે રાજકીય દાવપેચ રમાયા એને કારણે ચૂંટણી અટકી છે. તો એક બાજુ તમે જો તો નાના નાના પશુપાલકોની સંસ્થામાં જે રીતે પોતાનો પ્રતિનિધિને પશુપાલકોએ જે ખોયો છે ને અત્યારે જે રીતે વહીવટદાર વહીવટ કરી રહ્યા છે એને કારણે વહીવટ બગડો છે. એ સ્થિતિ તમે જુઓ તો અહીંયા લાગુ પડે તો સુમૂલમાં વહીવટદાર હોય તો અહીંયા તમારા સુગર ફેક્ટરીમાં કેમ નહીં, ડિસ્ટ્રિક્ટ બેંકમાં કેમ નહીં, પણ ત્યાં પોતાની મનમાની કરીને પોતાના માણસો છે એટલે વહીવટદાર મૂકવા નથી, ચૂંટણી કરાવી નથી. એટલે બે વાત જે થઈ રહી છે એ ભારે અસંતોષની વાત છે, સભાસદોમાં ભારે આક્રોશ છે. ભાજપ સહકારી મંડળીઓમાં ચૂંટણીમાં મેન્ડેટ પઠાલાવી છે, તેનો પણ ખાસો વિરોધ છે. મેન્ડેટ પઠાની જે રીતે છેલ્લા તમે જો તો 5 વર્ષથી જે વાત થઈ રહી છે, મેન્ડેટ સ્વાભાવિક છે કે ભાજપના બે પ્રતિનિધિ લડતા ત્યાં મેન્ડેટ આપવાની વાત છે, પણ જે રીતે અનર્થ કરી રહ્યા છે ને, ખાસ કરીને તમે જો તો અત્યાર સુધી સુગર ફેક્ટરી માટે મેન્ડેટ અપાયો નથી. જિલ્લાની સુમૂલ કે એમાં મેન્ડેટ અપાયો છે. તો મેન્ડેટને કારણે સહકારી જે વડીલોએ સ્થાપેલી સંસ્થામાં ખરેખર ખેડૂતો, સભાસદોનો પોતાનો અધિકાર હોય છે, કોને મત આપવો, કોને ન આપવો. એટલે હું એમ માનું છું કે મેન્ડેટને કારણે ખૂબ જ મોટું નુકસાન આમ જનતાને જઈ રહ્યું છે. ભાજપ જ્યારથી સહકારી રાજનીતિમાં આવી છે ત્યારથી સહકારી મંત્રીઓને અહિત થતું આવ્યું છે, એવા પણ આક્ષેપો થતા આવ્યા છે. એ બાબતે શું કહેવું છે? સ્વાભાવિક કે જે રીતે આક્ષેપો થઈ રહ્યા છે, પણ તમે જોવું તો દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને જે રીતે સહકાર મંત્રાલય બનાવ્યું અને જે રીતે અમિતભાઈ શાહ સાહેબ જે રીતે પદ્ધતિસર તમે સહકારમાં જે કામગીરી તમે જુઓ તો દેશના આઝાદી પછી ખૂબ જ તંદુરસ્ત કામગીરી સહકારી માધ્યમમાં થઈ રહી છે. પણ સ્થાનિક લેવલે જે ભાજપનું જે હું પણ ભાજપનો એક સભ્ય છું, જ્યારે ભાજપના જે આગેવાનોની લડાઈ, જે ખુરશીની ખેંચતારમાં આ સંસ્થાઓનો કચ્ચર ઘાણ વાળી રહ્યા હોય એવું મારું સ્પષ્ટ માનવું છે. દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતી સહકારી સુગર ફેક્ટરીઓ કે જેની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થવા છતાં પણ ખોટી રીતે વહીવટ ચાલતો હોય, ત્યારે તમામ વહીવટમાં કઈ રીતે ખોટું થતું છે અને સુગર ફેક્ટરીના વહીવટમાં શું થવું જોઈએ અને ચૂંટણી પ્રક્રિયા કેમ નથી થતી, એ તમામ મુદ્દા પર આપણી સાથે છે આજે કોંગ્રેસના રાજ્ય કક્ષાના મહામંત્રી દર્શનભાઈ નાયક, કે જેઓએ સહકારી સુગર ફેક્ટરીઓમાં ચૂંટણી કરવા બાબતે વહીવટી તંત્રને લેખિત રજૂઆત પણ કરી હોય. ત્યારે સદર બાબતે શું છે તમામ પ્રકારની વિગત તે આપણે દર્શનભાઈ પાસે જાણીએ. જી દર્શનભાઈ. દક્ષિણ ગુજરાતમાં સહકારી માળખું બહુ પવિત્ર સમાના માળખું છે અને ખાસ કરીને રોકડિયા પાક તરીકે શેરડીનો પાક એ દક્ષિણ ગુજરાતમાં મહત્વનો પાક તરીકે એને ગણવામાં આવે છે. લગભગ 10 જેટલી સુગર ફેક્ટરીઓ અને એની સાથે સંકળાયેલા લગભગ 2.5 લાખથી વધુ સભાસદો ધરાવતી આ સંસ્થાઓની મુદત લગભગ 1 મહિનાથી પૂર્ણ થઈ ગઈ છે અને દરેક સુગર ફેક્ટરીના વહીવટ કરતાઓએ તમામ જે તે જગ્યાએ માન્ય કલેક્ટરશ્રી, જિલ્લા રજિસ્ટ્રાર અને ખાણ નિયામકને એ મુદત પૂર્ણ થઈ ગઈ એ અંગેનો પત્ર પણ જે તે જગ્યાએ મોકલી આપ્યો છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના સહકારી મેન્ડેટની નીતિના કારણે જે સહકારી માળખું ખેડૂતોનું, લોકોનું અને ગામડાની સાથે સંકળાયેલું છે, એવા લોકોની આજે વર્ષોથી ચૂંટણીઓ સમયસર યોગ્ય રીતે પૂર્ણ થઈ જતી હોય છે. પરંતુ આ માળખાનો લગભગ 5,000 કરોડથી વધુનો વહીવટ પોતાના હસ્તગત કરીને
આ માળખાને ભારતીય જનતા પાર્ટીની પેઢી સમજીને એ રીતે જે આ ચૂંટણી આપવાના ન આપવાના કાવા દાવા આજે ચાલી રહ્યા છે, આને લીધે સમગ્ર સહકારી માળખા સાથે સંકળાયેલા લોકો પણ ચિંતિત છે, ખેડૂતો પણ ચિંતિત છે અને અમારા જેવા લોકોએ મુખ્યમંત્રીશ્રી હોય, રાજ્ય રજિસ્ટ્રાર હોય, જિલ્લા રજિસ્ટ્રાર હોય અને યોગ્ય જગ્યાએ સમય મર્યાદામાં કે આ એક શેરફારો ધરાવતા ખેડૂતોની પોતાની માલિકીની સંસ્થા છે, એના લોહીના પસીનામાંથી બનેલી આ સંસ્થાઓ છે અને એના સાચા માલિક આ ખેડૂતો છે. અમે તો સહકારી મંડળીના પ્રમુખ હોય કે બોર્ડના ડિરેક્ટર હોય, ટ્રસ્ટી તરીકે હોય, એટલે સરકારની જે જવાબદારી છે, સહકારી માળખાની સાથે સંકળાયેલા લોકોની જવાબદારી છે અને પંચાયતથી પાર્લામેન્ટ સુધીનું ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય તો શા માટે ડર રાખો છો? શાના માટે તમે ચૂંટણી આપતા નથી? પરંતુ મને એવું દેખાય છે કે જે રીતે લગભગ 2 થી 3 સુગર ફેક્ટરી ખાનગી સંસ્થાઓને જે સોંપવાનું આ કાવતરું ચાલી રહ્યું છે, એનો એક આ ભાગ નથી. એ દિશામાં આવનારા દિવસોમાં ખેડૂતોએ, સહકારી માળખા સાથે જોડાયેલા લોકોએ અને યુવાન ખેડૂતોએ પણ આવનારા દિવસોમાં આની ચિંતા કરવાની રહેશે એવું મારું માનવું છે. દર્શનભાઈ, સુમુલ ડેરીમાં પણ આ જ પરિસ્થિતિ છે. ત્યાં પણ વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થઈ હોય અને ઇલેક્શન જાહેર ન કરતા ત્યાંના સભાસદ લોકોએ વિરોધ કંઈક જાહેર કર્યો હતો, તે બાબતે શું કહેવું છે? સુરત અને તાપી જિલ્લાની સાથે સંકળાયેલી લગભગ 2.5 લાખથી વધુ પશુપાલકો ધરાવતી સુમુલ એ વિશ્વમાં એની એક નામના છે અને સાથે જ એ સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, આ બંનેની મુદત પણ લગભગ 1 મહિના પહેલા પતી ગઈ છે. બંને સંસ્થાના જવાબદાર વહીવટકર્તાઓએ યોગ્ય જગ્યાએ સરકારમાં ને વહીવટી તંત્રને, જિલ્લા રજિસ્ટ્રારને આ ચૂંટણીની સમય મર્યાદામાં કરવાનો પત્ર પણ લખી દીધો છે અને લગભગ 20,000 કરોડ રૂપિયાની આસપાસના બંને સંસ્થાનો વહીવટ છે અને સમગ્ર બંને જિલ્લાની કામધેનુ ગણાતી આ સંસ્થાઓ ઉપર કેવી રીતે પોતાનો કબજો જમાવો, મેન્ડેટ દ્વારા કેવી રીતે પોતાના મળતિયાને ગોઠવવા, એ દૂધ ભરતા નહીં હોય, એને કોઈ એવું સહકારી સંસ્થાનું જ્ઞાન નહીં હોય, પરંતુ પોતાના માણસો અહીંયા બેસીને વહીવટ કરે, પરંતુ પશુપાલકોને યોગ્ય ન્યાય ન મળે, એ દિશામાં પણ આજે પણ એ સંસ્થાઓની ચૂંટણી ઊભી છે. આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂતો, સહકારી સંસ્થાની સાથે સંકળાયેલા લોકો, પશુપાલકો પણ આ બાબતમાં અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છે. સહકારી સંસ્થાની સાથે સંકળાયેલા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ડિરેક્ટરોએ પણ યોગ્ય જગ્યાએ પ્રદર્શનો કર્યા છે, પરંતુ સહકારી સંસ્થાનું એક જૂથ છે જેમણે પોતાનો કક્કો ખરો કરવા માટે સમગ્ર સહકારી માળખાને લાંછન લગાવીને ચૂંટણી ન થાય એના માટેના પ્રયત્નો આજે પણ ચાલુ છે. વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થઈ ગઈ છે, તો હાલ જે વહીવટ ચાલે છે કાયદેસરનો કહેવાય ખરો? નવાઈની વાત એ છે કે વહીવટ સ્થાપક કમિટીએ એક વખત દરખાસ્ત મોકલી આપી દીધી હોય અને એની સાથે સાથે એની ચૂંટણીની સમય મર્યાદામાં જાહેરાત કરવાની હોય જે તે અધિકારીએ કે સરકારે. મુદત પૂર્ણ થઈ ગયા પછી એક જવાબદારી ભાગરૂપે ખેડૂતોની સંસ્થા છે અને સંસ્થાના જવાબદારીના ભાગ તરીકે દેખરેખ રાખવી, સંચાલન કરવી, ટ્રસ્ટીશીપ તરીકે સંસ્થાને માર્ગદર્શન આપવું એ અમારી પાયાની જવાબદારીમાં ભાગરૂપે હોય. પરંતુ મારું એવું માનવું છે કાયદાકીય રીતે એક વખત બોર્ડની તમારી મુદત પૂર્ણ થઈ જતી હોય તો કાયદેસર રીતે જે કોઈ વહીવટ, જે નીતિ નિયમ પ્રમાણે ચાલવો જોઈએ એ નિયમ પ્રમાણે યોગ્ય ન ગણાય, પરંતુ સરકારનો કોઈ પણ જાતનું માર્ગદર્શન લેખિતમાં હોવું જોઈએ, રાજ્ય રજિસ્ટ્રારનું લેખિતમાં હોવું જોઈએ, ખાણ નિયામકનું લેખિતમાં હોવું જોઈએ અને યોગ્ય જગ્યાએ સુરત જિલ્લાના ઘણા આગેવાનોએ આ પ્રકારની મુદત વધારવા માટે કે કસ્ટોડિયન મૂકવા માટે કે યોગ્ય બોર્ડ મૂકવા માટેની પણ રજૂઆત કરી છે, પણ આ સરકારનું અને તંત્રનું પેટનું પાણી હલતું નથી. એને ખેડૂતની ચિંતા નથી, પશુપાલકોની ચિંતા નથી, સહકારી માળખાની સાથે સંકળાયેલા વર્ષોથી બાપદાદાએ મહેનત જે કરીને આ કરોડો રૂપિયાનો અકસ્માત ઊભી કરી છે, જેના માલિકો ખેડૂત છે, એને પણ બચાવવાની કોઈ ચિંતા નથી. ફક્ત ને ફક્ત પોતાના મળતિયાઓને પોતાનો કક્કો સાબિત થાય અને પોતે આ વિસ્તારના આગેવાન છે અને પોતે સહકારી માળખાના ભીષ્મ પિતામાં છે, એના માટે તંત્રનો દુરુપયોગ કરી રહ્યા છે એવું મારું માનવું છે. તે છતાં પણ એક અઠવાડિયાનો સમયગાળા પૂર્ણ થવા છતાં પણ સુમુલ ડેરીમાં આજ દિન સુધી ચૂંટણીલક્ષી કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી લેવાયો. ત્યારે દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રને રાજકારણનું ગ્રહણ લગાવીને અત્યાર બાદ ખેડૂતોના તેમનો હિત છીનવા સાથે જ સહકારી ક્ષેત્રનું રાજકારણ ખતમ કરવાની નીતિ અપનાવવામાં આવી રહી હોય તેવા પણ આક્ષેપો કરાઈ રહ્યા છે. ત્યારે નજીકના દિવસોમાં જો આ સહકારી સુગર મિલોમાં અને સુમુલ ડેરીમાં જો ચૂંટણી નથી થતી તો આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ખેડૂત સભાસદ મિત્રો કોઈ કડક પગલું લઈ અને સરકાર કે સહકારી મંત્રી વિરુદ્ધ કોઈ લડત ઉપાડે તે પણ નોંધવાય બાબત છે. ત્યારે
સહકારી સુગર મિલોની આ તમામ પ્રકારની માહિતી મેળવવા માટે આપ નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો.